નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં 24 કલાકમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આજે ક્યાં ક્યાં વરસાદ પડશે અને કેટલા દિવસ હવે ભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી, જેમાં આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આવામાં હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે જણાવવામાં આવ્યું છે। આ દરમિયાન રાજ્યના 5 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે, સાથે જ 2 દિવસ ગુજરાતમાં થંડરસ્ટોર્મની વોર્નિંગ છે। આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે બીજા દિવસથી ભારે વરસાદમાં ઘટાડો થશે, જ્યારે ત્રીજા દિવસથી વરસાદ ખૂબ જ ઓછો જોવા મળશે। આજે ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે। હાલ રાજ્યમાં પડી રહેલા વરસાદ અંગે તેમણે જણાવ્યું કે હાલ ટ્રફ લાઇનના કારણે વરસાદ થઈ રહ્યો છે। આ ટ્રફ લાઇન ઉત્તર પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલી છે। આજે 2 થી 5 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। વરસાદનો રાઉન્ડ હજુ પૂર્ણ થયો નથી, હજુ 30 તારીખ સુધી વરસાદની આગાહી છે। ગુજરાતમાં 30 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે, તે બાદ રાજ્યમાં ફરીથી ચોમાસાની વિદાય આગળ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં જુલાઈ અને ઓગસ્ટમાં એટલો વરસાદ પડ્યો હતો કે પૂરની સ્થિતિ પણ પેદા થઈ હતી। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।